વર્ષ 2025-26ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ। આજરોજ કચ્છ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી તેમજ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષ સ્થાને વર્ષ 2025-26 જિલ્લા આયોજન મંડળની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી, જેમાં પ્રભારી મંત્રીશ્રીએ બાકી કામો તથા નવા આયોજનના કામોને સમય મર્યાદામાં ગુણવત્તાયુક્ત તેમજ સ્થાનિક પદાધિકારી તથા ધારાસભ્યો સાથે સંકલન સાધીને પૂર્ણ કરવા તાકીદ કરી હતી। વધુમાં તેમણે સંકલન તથા સમતોલ વિકાસ કરવા તેમજ છેવાડાના ગામ સુધી સરકારી યોજનાનો લાભ આપવા સૂચન કર્યું હતું। આ બેઠકમાં 2022-23 વર્ષથી વર્ષ 2024-25 સુધીના મંજૂર થયેલા, શરૂ ન થયેલા અને પ્રગતિ હેઠળના તમામ કામોની સમીક્ષા કરવામાં આવી હતી, તેમજ વર્ષ 2025-26ના દરખાસ્તમાં મુકાયેલી જોગવાઈના કુલ રૂપિયા 1345 લાખના કુલ 539 વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાં ગુજરાત રાજ્ય સામાન્ય વહીવટ વિભાગ ગાંધીનગર તરફથી ફાળવવામાં આવતી વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળની ગ્રાન્ટમાંથી ગ્રામ્ય વિસ્તારમાં ન્યૂનતમ જરૂરિયાતના કામો જેવા કે ગ્રામ્ય એપ્રોચ રોડ, નગરપાલિકાના રસ્તા, પ્રાથમિક શાળાના ઓરડા તેમજ કમ્પાઉન્ડ વોલ, મધ્યાહન ભોજન યોજનાના શેડ, શૌચાલય બ્લોક, પ્રાથમિક આરોગ્યના કામો, પાણી પુરવઠાના બોર પાઇપલાઇનના કામો, ગ્રામ્ય વીજળીકરણના કામો, આંગણવાડીના કામો તેમજ ગટર વ્યવસ્થાના કામો વગેરે મંજૂર કરવામાં આવે છે। ઉપરાંત વનીકરણ, ખેતી વિકાસ, ભૂમિ સંરક્ષણ, પશુપાલન, દવાખાનાના કામો તેમજ અન્ય સ્થાનિક વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા છે। આ કામો બાબતે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ આયોજન મંડળના ઉપાધ્યક્ષ શ્રી જનકસિંહ જાડેજા તેમજ ધારાસભ્ય સર્વ શ્રી કેશુભાઈ પટેલ, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રીમતી માલતીબેન મહેશ્વરી, શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, શ્રી ત્રિકમભાઈ છાંગા તેમજ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી કુંવરબેન મહેશ્વરી અને અગ્રણી જનપ્રતિનિધિઓએ મંજૂર થયેલા કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા રજૂઆતો કરી હતી। પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ સંબંધિત અમલીકરણ અધિકારીઓ પાસેથી આ કામો અંગે વર્તમાન સ્થિતિ જાણી કામો ત્વરિત પૂર્ણ કરવા સૂચના આપી હતી। પ્રગતિ હેઠળના આ કામો ઝડપભેર પૂર્ણ કરવા કલેક્ટર શ્રી આનંદ પટેલે સૂચના આપી હતી। આ વિકાસ કામો અંગે આયોજન અધિકારી શ્રી જે.સી. રાવલે વિસ્તૃત માહિતી રજૂ કરી હતી, જે પૈકી 15% વિવેકાધીન તેમજ 5% પ્રોત્સાહક હેઠળ વર્ષ 2025-26માં મળનાર ગ્રાન્ટ માટે જિલ્લાની તમામ તાલુકા આયોજન સમિતિઓ દ્વારા દરખાસ્તો રજૂ થયેલ હતી। આજની જિલ્લા આયોજન મંડળ કચ્છની બેઠકમાં રૂપિયા 1345 લાખના કુલ 539 કામો મંજૂર કરવામાં આવ્યા હતા, જે પૈકી તાલુકાવાર મંજૂર કરવામાં આવેલ આયોજનની વિગતો આ પ્રમાણે છે। ભચાઉના 50 કામ રૂપિયા 125 લાખના, અંજારના 50 કામ રૂપિયા 125 લાખના, ગાંધીધામમાં 27 કામ રૂપિયા 100 લાખના, રાપરમાં 60 કામ રૂપિયા 125 લાખના, મુન્દ્રામાં 42 કામ રૂપિયા 125 લાખના, નખત્રાણામાં 94 કામ રૂપિયા 150 લાખના, ભુજમાં 62 કામ રૂપિયા 150 લાખના તેમજ અબડાસામાં 74 કામ રૂપિયા 147.50 લાખના અને માંડવીમાં 56 કામ રૂપિયા 122.50 લાખના 15% વિવેકાધીન ગ્રાન્ટના કુલ રૂપિયા 1170 લાખના કુલ 515 કામો મંજૂર કરવામાં આવ્યા છે। આ સાથે જિલ્લાની તમામ નગરપાલિકાના પ્રતિ નગરપાલિકા દીઠ રૂપિયા 25 લાખ લેખે 7 નગરપાલિકાના રૂપિયા 175 લાખના કુલ 24 કામો મંજૂર કરવામાં આવ્યા। રાજ્ય સરકાર તરફથી મળતી બક્ષીપંચની ગ્રાન્ટમાંથી રૂપિયા 50 લાખના કુલ 21 કામો મંજૂર કરવામાં આવ્યા હતા। આ સાથે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉત્કર્ષ માટેની ખાસ યોજના હેઠળ રૂપિયા 50 લાખના ખર્ચે રજૂ થયેલા 45 કામો મંજૂર કરાયા હતા। આ બેઠકમાં અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ તેમજ પશ્ચિમ કચ્છ એસપી શ્રી વિકાસ સુંડા, પૂર્વ કચ્છ એસપી શ્રી સાગર બાગમાર, ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર શ્રી મિતેશ પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર શ્રી ડીપી ચૌહાણ, ડીઆરડીએના ડાયરેક્ટર શ્રી નિકુંજ પરીખ તેમજ સામાન્ય વહીવટ વિભાગ ગાંધીનગર તરફથી નિરીક્ષક વીબી વેદી, પ્રાંત અધિકારીશ્રીઓ, સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને જિલ્લા આયોજન કચેરીના કર્મયોગીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા।